વસતા પરપ્રાંતીય એસસી એસટી અને ઓબીસી સમાજના વિદ્યાર્થીઓને જાતિ પ્રમાણપત્ર શિક્ષણ તથા સરકારી નોકરીમાં ભારતીય બંધારણને બક્ષેલા અનામતના મૌલિક અધિકારો આપવાની માંગ સાથે રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધી જન્મ જયંતિ નિમિત્તે અચોક્કસ મુદતના ધરણા આંદોલન યોજાયા હતા। આજે રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીની જન્મ જયંતિ દિને ધરણા આંદોલન યોજી આપશ્રીને આવેદનપત્ર દ્વારા અને તે પહેલા પણ ઉપરોક્ત આવેદનપત્ર દ્વારા વિષય બાબતે તારીખ 26/6/2024 આરક્ષણના જનક છત્રપતિ શાહુજી મહારાજની જન્મજયંતિ દિને સુરત શહેર જિલ્લા અને સમગ્ર ગુજરાત રાજ્યમાં વર્ષોથી વસતા સમસ્ત મહારાષ્ટ્રીયન સમાજ જે રોજીરોટીની તલાશ અર્થે એસસી એસટી અને ઓબીસી માઇનોરિટી સમાજની નમ્રતાપૂર્વક અરજ છે કે છેલ્લા 40 થી 45 વર્ષથી સુરત ખાતે કુટુંબ કબીલા સાથે રહીએ છીએ અને મોલ મજૂરી નોકરી ધંધો વેપાર કરી પોતાના પરિવારનું ગુજરાન ચલાવીએ છીએ। અમે ગુજરાત રાજ્યને જ પોતાની કર્મ અને જન્મભૂમિ બનાવેલ છે અને હાલ બીજી ત્રીજી તથા પેઢી ચાલી રહી છે તથા મહારાષ્ટ્રીયન સમાજના આગેવાનો જિલ્લા પંચાયત તાલુકા પંચાયત મહાપાલિકામાં પદાધિકાર પદે તથા ગુજરાત વિધાનસભાના ધારાસભ્ય અને લોકસભામાં સાંસદ તથા કેન્દ્રીય મંત્રી પદે બિરાજમાન છે, પરંતુ અમારા બાળકો એટલે કે વિદ્યાર્થીનીને ભારતીય સંવિધાનને એસસી એસટી અને ઓબીસી અને માઇનોરિટી સમાજને બક્ષેલા બંધારણીય હક્કો અધિકારોથી વંચિત છે। કારણ અમારા બાળકોને જાતિ પ્રમાણપત્ર નહીં મળતા હોવાના લીધે શિક્ષણ તથા નોકરીમાં મળતા અનામતના લાભોથી અમે લોકો વંચિત રહેતા આવેલા છીએ, જેથી અમારી વિનંતી છે કે રાજ્ય સરકાર 30/9/1998ના ઠરાવ ક્રમાંક SCA 1093/6ની શરત મુજબ એસસી એસટી સમાજને તારીખ 1/5/1960 પહેલાથી ગુજરાત રાજ્યમાં સ્થાયી થયેલા અને ઓબીસી સમાજને સને 1978 પહેલાં ગુજરાત રાજ્યમાં સ્થાયી થયેલા અને જેમના નામો ગુજરાત રાજ્યની અનામત સૂચિમાં સામેલ છે તેઓ જાતિ પ્રમાણપત્ર શિક્ષણ તથા સરકારી નોકરીમાં અનામતના લાભો આપવાનું ઠરાવેલ છે। આ શરત માપદંડ ધોરણના કારણે એસસી એસટી અને ઓબીસી સમાજના લોકોને ગુજરાત રાજ્યનું જાતિ પ્રમાણપત્ર મેળવવામાં અને અનામતના સંવિધાનિક અને મૌલિક અધિકારોનો લાભ મેળવવા પારાવાર મુશ્કેલીઓ પડે છે, જેથી ભારતીય બંધારણે આપેલા અનામતના લાભોથી વંચિત રહી જાય છે। માટે અમે આ શરતના માપદંડની તારીખોનો ફેરફાર કરવા માંગણી કરી છે। મારું નામ અરુણભાઈ કલાલ છે। આજ રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીની જન્મ જયંતિ નિમિત્તે અમે તથા સુરેશભાઈ સોનવણે કલેક્ટરશ્રીને આવેદનપત્ર આપવા આવેલા છે કે 1960થી જે લોકો અહીંયા વસવાટ કરે છે અને 1978થી જે વસવાટ કરે છે એના પુરાવા આપો તો તમને પેલું એ મળશે પ્રમાણપત્ર। પણ મારું એમ જ કહેવું છે સુપ્રીમની ગાઈડલાઇન પ્રમાણે આ જે માણસ 15-20 વર્ષથી કોઈ પણ સ્ટેટમાં રહેતો હોય એને ત્યાં દરેક અનામતનો કે એવું કે પ્રમાણપત્રનો એ એમને લાભ મળવો જોઈએ। આ આજ સુધી અમને મળેલો નથી। જે પ્રમાણે એમને કીધું કે આ ખાલી આજેથી જૂટી છે અને ખરેખર વાત છે। આજે માત્ર ને માત્ર રેશનના અનાજ પર લોકોને લલચાવીને આ સત્તા પર બેઠેલા છે। એમને અમે કહેવા માંગીએ છીએ કે અમારી 2-3 પેઢીઓ આજે ગુજરાતમાં સંપૂર્ણ થયેલી છે અને હજી પણ અમારા આવનારા પેઢીઓ એમને અગર આ પ્રમાણપત્ર ના મળે તો સરકારી લાભો ના મળશે, કોઈક નોકરી ના મળશે, તો અમે એના માટે આજે કલેક્ટરશ્રીને આવેદન આપવા માટે આવેલા છે। આવનાર દિવસોમાં અગર આ અમારી માગણી ના સ્વીકારાય તો અમે જલદ રીતે અને અહિંસક આંદોલન કરીશું, જેની તમામ જવાબદારી સરકારશ્રીની છે। અમે આત્મવિલોપન કરતાં પણ ખચકાઈશું નહીં, અમારા હક્કો અમે લઈને જ રહીશું। જય હિન્દ, જય ગુજરાત।